દર્શક મિત્રો, પુનઃ સ્વાગત છે આપનું આ એક અત્યંત રસપ્રદ ચર્ચા બજેટ અને બજાર. મોદી સરકારનું બજેટ 2014 કેવો રંગ લાવશે બજાર માટે એની વાત આપણે કરી રહ્યા હતા. એના સંદર્ભમાં ફોરેક્સ માર્કેટ, વિદેશી હુંડિયામણ અને કરંટ અકાઉન્ટ ડેફિસિટ્સ, આને ઇટ ઇઝ અ ડાયરેક્ટ રેલેવન્સ અસ્પી ઓન ધી ફોરેન કરન્સી. આપ શું માનો છો? કોઈપણ કન્ટ્રીની હોમ કરન્સીની સ્ટેબિલિટી માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે ઇનફ્લો ઓફ ફંડ્સ શુડ બી ઇક્વલન્ટ ટુ એટલીસ્ટ આઉટસાઇડ જે આપણો એક્સપોર્ટ થાય, આપણો જે ફોરેન કરન્સી ફ્લો આઉટ જાય છે તેને માટે. જે ચાઇનાએ જે 91-92 શરૂ કરેલું હતું, આપણી માફક જ રિફોર્મ્સ એ લોકોમાં પણ શરૂ થઈ રહી હતી, પણ દે વેન્ટ અહેડ. એ લોકોની ઇમ્પોર્ટન્સ ચાઇના ગવર્મેન્ટે એફડીઆઈની ઉપર ઘણું જ મહત્ત્વ આપ્યું અને એફડીઆઈનો ફ્લો ઘણો સારો આવ્યો. એફડીઆઈનો ફ્લો આવવાથી ત્યાં સ્ટેબિલિટી, ત્યાં ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ ઇકોનોમીમાં થયો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયો, જે આપણે ત્યાં જોવા મળતું નથી. એફઆઈઆઈનો ફ્લો પણ આ વખતે ઘણો સારો રહ્યો છે અને વી આર નંબર 2. એફઆઈઆઈ ફ્લો અત્યારે આપણો $9.68 બિલિયન જાન્યુઆરી ટુ મે આપણે ત્યાં આવેલો છે. બ્રાઝિલમાં ઓલમોસ્ટ $10 બિલિયન ઉપર છે. એટલે આ એક બેક સેક્ટર એવા છે એફઆઈઆઈ અને એફડીઆઈ, તેના ઉપર ગવર્મેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, રિઝર્વ બેન્કે જરાક વધારે મહત્ત્વ આપવું જોઈએ. અસ્પી, મને લાગે છે એક ત્રીજો સોર્સ પણ જો સરકાર થોડુંક થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ કરે તો વિચારી શકાય. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનું ઇન્વેસ્ટમેન્ટ, અને ત્રીજું આપણું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જે સ્વિસ બેન્કોથી માંડીને ક્યાં છૂપું છવાયેલું છે. ભલે આપણા દેશી નાણાં આવે તો એના ઉપર તમે ટેક્સની એક બહુ જ રીઝનેબલ પોલિસી, સો દેટ ધી ઓનેસ્ટ ટેક્સ પેયર ડઝ નોટ ફીલ ચીટેડ, પણ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇકોનોમી આપ શું માનો છો? ત્રણેય જણને વેરી ક્વિક રિસ્પોન્સ ફ્રોમ યુ. મેં પહેલાં જ જણાવ્યું જો એફઆઈઆઈ અને એફડીઆઈ ઇન્વેસ્ટમેન્ટની ઘણી જરૂર છે, એ રીતે આપણું એક્સપોર્ટ પણ વધવું જોઈએ. આ ત્રણ સોર્સ એવા છે કે જ્યાં ફોરેન કરન્સી ફ્લો આપણે ત્યાં આવતો રહ્યો છે. હજી પણ આપણે ત્યાં એક્સપોર્ટ્સનું જે ડેવલપમેન્ટ છે ઘણું સારું થતું નથી. એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક થોડું ઘણું પ્રોત્સાહન આપવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી એક્સપોર્ટર્સ માટે દેર આર ટુ ડિફરન્ટ મિનિસ્ટ્રીઝ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. એ બે વચ્ચે ડોગોરેડ એવું ચાલી રહ્યું છે કે બંને જણાનું કોઈપણ સંજોગોની અંદર એક જાતનું સેન્ટ્રલાઇઝ થિંકિંગ આવતું નથી. બિરેનભાઈ, આપણે વાત કરી રહ્યા હતા આ જ સંદર્ભમાં સમ થિંકિંગ આઉટ ઓફ ધ બોક્સ. તમે શું માનો છો કે સોનાનો આપણે એવો શું ઉપયોગ થઈ શકે કે જે આપણા અર્થતંત્રને મજબૂત કરે? મને ગટ ફીલ એવું કહે છે કે કદાચ બહુ વર્ષો પછી ફરી એક વીડીઆઈએસ હું જોઈ રહ્યો છું નજીકના ભવિષ્યમાં. સોનાના સંદર્ભમાં જો વાત કરીએ ને તો આપણી ત્યાં ખાનગી હોલ્ડિંગ કદાચ 20-25 હજાર ટન હશે, ચેરિટેબલ ટ્રસ્ટ અને બીજી બધા સોર્સિસમાં. એટલે બુક વેલ્યુમાં લગભગ 6 લાખ કરોડ જેટલી લિક્વિડિટી આપણી બ્લોક થઈને પડેલી છે. આ લિક્વિડિટી એઝ ગુડ એઝ કોર્પોરેટ કેશ હોલ્ડિંગ જેટલી ગણાય. આને આપણે ક્યાંક ચેનલાઇઝ કરીએ લીઝ માર્કેટ ડેવલપ કરીને, અથવા તો ઇન્સ્ટિટ્યુશન બેન્કોને લોન ઉપર આપે, બેન્કો જ્વેલર્સને લોન ઉપર આપે જેનું નોમિનલ ઇન્ટરેસ્ટ હોય, તો કોસ્ટ ઓફ મની જે અત્યારે આપણી ખૂબ હાઈ છે એ નીચી આવે. બોરોઈંગ કોસ્ટનો આપણો ઇસ્યુ મેજર સોલ્વ થાય અને આ નાણાં સિસ્ટમમાં આવે, પેરેલલ ઇકોનોમીમાંથી સિસ્ટમમાં આવે ને તો એ ભ્રષ્ટાચારથી માંડીને ઘણી બધી વસ્તુઓ સોલ્વ કરવામાં પણ આપણને. આપનું કહેવું છે કે જે આ એક અનપ્રોડક્ટિવ, બિન ઉત્પાદક સેક્ટર્સમાં જે આ ગોલ્ડનું અત્યારે આઇડલ ઇન્વેસ્ટમેન્ટ છે એને આપણે ઉત્પાદકતા તરફ વાળી શકીએ. વોટ ડુ યુ ફીલ? આ બંને સજેશન્સના આધારે કેપિટલ માર્કેટ હાઉ વુડ ઇટ રિએક્ટ? જ્યારે પણ એક ટેક્સનો એક્ઝિઝમ આવતો હોય છે અને ખાસ કરીને વીડીઆઈએસની જે વાત કરી, વીડીઆઈએસ આવ્યા પછીના આટલા વર્ષો વીતી ગયા, ફરીથી પાછું આપણે કાળા નાણાંની વાત કરી રહ્યા છીએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ચોક્કસ છે, વન ટાઈમ એક વખત પ્રયત્ન એવો કરવો જોઈએ જેથી કરીને આપણે ત્યાં જે અનપ્રોડક્ટિવ પૈસા છે એ આપણે ત્યાં પ્રોડક્ટિવલી યુઝ થઈ શકે. પરંતુ કાળું નાણું ફરીથી જનરેટ ના થાય એના માટેના પ્રયત્નો ચોક્કસ કરવા જોઈએ, કારણ કે આમાં એક કોન્ફિડન્સ લેવલ લોકોનું ઘટતું હોય છે. અને આપણા દર્શક મિત્રોને જાણવું છે કે વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ વ્યૂ અહેડ. એટલે આપને હું એમ પૂછીશ કે અમને જો એક 4 એવા સેક્ટર્સ બતાવો કે જેમાં રોકાણકારોએ આ બજેટના સંદર્ભમાં રોકાણ કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ જ મોટું ફોકસ છે આપણું, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી ડલ પડ્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિલ બી માય પ્રાઇમ.
અને એને આનુષંગિકની વાત કરીએ તો સિમેન્ટ સેક્ટર ચોક્કસ સારું પરફોર્મ કરશે. અને થર્ડલી કારણ કે બેન્કિંગ સેક્ટર એક બહુ જ મહત્વનો ભાગ ભજવશે. મેટલ ઇન્ડેક્સ એવું છે કે મેટલ ચોક્કસ સારું પરફોર્મ કરશે, પરંતુ મેટલનો જે ઓવરઓલ વર્લ્ડ વ્યૂ છે એ પણ એને અસર કરતી હોય છે. સેકન્ડલી એક નાનકડું બ્રીફ એવું હું કહીશ કે સેવિંગનો રેશિયો જે 26% સુધી નીચો ગયો છે, વિચ ઇઝ લોએસ્ટ ઇન લાસ્ટ 10 years, એને વધારવા માટે સરકારે ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ અને પ્રોડક્ટિવલી એ યુઝ થવા જોઈએ. વિરેનભાઈ, ગોલ્ડમાં કે સિલ્વરમાં રોકાણ અંગે આપનું સલાહ આપશો આગામી વર્ષ? પોર્ટફોલિયોમાં એટલીસ્ટ 10થી 5% ગોલ્ડ હોવું જોઈએ એવું માનું છું. પણ આ બજેટમાં એવું માનું છું કે ગોલ્ડ ઉપરાંત હવે જે મેજર ઇસ્યુ છે એ એગ્રીકલ્ચર છે, બીજી હરિયાળી ક્રાંતિનો સમય પાકી ચૂક્યો છે, અને સીડ પોલિસી, એગ્રીકલ્ચર વેરહાઉસિંગ અને રેગ્યુલેશન્સ, FMC સેબીનું મર્જર, આ પ્રકારની ઘણી બધી વાતો હવે તાત્કાલિક અમલમાં મૂકવાની જરૂર છે. એસપી, આજે કોઈ ઉદ્યોગકાર કે ધંધાદારી માણસ વિચારે કે ભાઈ મારે આગામી વર્ષ માટે હેજિંગ જો કરવાનું હોય ફોર માય ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન્સ, વોટ વુડ હી બી લુકિંગ એટ? સર, અત્યારનું હેજિંગનું જે સ્ટાન્ડર્ડ આપણે પોતાને રહેલું છે એ ઘણું ખરું ઇન્ટરેસ્ટ ફેક્ટરની સાથે જ રહેલું છે. અને આપણે યરલી અત્યારે ફોરવર્ડ તમે જોવા જાઓ 12 મહિનાનો, ઇટ કમ્સ અબાઉટ 8.35%, 8.40%, વિચ ઇઝ વેરી મચ રિલેવન્ટ ટુ ધી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ વિચ ઇઝ લિંક વિથ ધી. એટલે યુ બિલીવ કે it will remain stable mostly for the year to come? છેલ્લા 12 મહિનાથી આપણે આ જ લેવલ જોઈ રહ્યા છે, એટલે કન્ટિન્યુ રહેશે એવું લાગી રહ્યું. તો ત્રણેય આપણા નિષ્ણાતોનો હું અહીંયા આભાર માનું છું. અને દર્શક મિત્રો, મોદી સરકારના બજેટ 2014માં કેવી ભલામણો આવશે એ સૌ તરફ આપણી નજર બિલકુલ મીટ મંડાયેલીને રહેશે, કારણ કે કેપિટલ માર્કેટ હોય, ફોરેક્સ માર્કેટ હોય કે કોમોડિટીઝ માર્કેટ હોય, ત્રણેય માટે ઇટ વિલ બ્રિંગ ગુડ ટાઈમ્સ. જેમ प्राइम मिनिस्टर मोदी ने कहूँ कि अच्छे दिन आने वाले हैं. लेट अस लुक फॉरवर्ड टू दोज अच्छे दिन.